તો મિત્રો આ ટાઈપના ઝીણા છે તમે જુઓ કે આપણે આ છોડ ઉંબળ્યો છે અને હજી છોડ આપણે ઉંબળવાના છે કેમ કે આ મિત્રો ઝીણા સુકાઈ ગયા છે અને લીલા કોક છોડવા છે તો એના આપણે ખાવા માટે અને શાક બનાવવા માટે ઉંબળ્યું છે તો આપણે ઉંબળીને જોઈશું કે કેવા પોપટા બેઠા છે લીલા ઝીણામાં। નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો। તો અત્યારે મિત્રો વાગી છે બપોરના 12:30 થવા આવ્યા છે અને આપણે જે ઉનાળુ જુવારનું વાવેતર કર્યું છે તેમાં આજે આપણે ત્રીજું પિયત છે અને અત્યારે આપણે ચણાના ફિલ્ડમાં ઊભા છે એટલે કે જે આપણે પાયસેત્ર ચણાનું વાવેતર કર્યું હતું કે ચણા કેવાય થયા છે, શું ચણામાં તકલીફ છે, કેવી રીતે ચણામાં ફુકારો આવ્યો છે, આજે તેની તમામ માહિતી આપીશ। અને મિત્રો અત્યારે આ લાઇટના વારાની વાત કરીએ તો વહેલા 5 વાગ્યાનો વારો છે અને બપોરે લાઇટ વહી જાય છે 1 વાગ્યા આજુબાજુ। જો લાઇટનો કાપ હોય તો 1 કલાક 2 કલાક કાપી હોય તો એ પ્રમાણે મોડી લાઇટ જતી હોય છે અને રેગ્યુલર લાઇટ કમ્પ્લીટ આવતી હોય તો 8 કલાકનો પાવર છે મિત્રો। તો હું તમને આજે બતાવું કે જે આપણે લીલા ચણા છે એ થોડાક રહ્યા છે અને બીજા બધા સુકાઈ ગયા છે એટલે કે અમુક પાકના લીધે જે ટાઈમ થાય એને સુકાઈ ગયો છે અને અમુક એમના તડકાના હિસાબે ગરમીના કારણે પણ સુકાઈ ગયા છે। તો મિત્રો હું તમને આજે બતાવું કે શેના કારણે આજે આખો જે ચણામાં કહેવાય ને કે સુકારો આવ્યો છે। તો મિત્રો પહેલાં તો આપણે આ જે ચણાનો છોડ છે એને આપણે ઉંબળીને જોઈશું કે આ જે લીલો છોડ છે તો પહેલાં તમને આખો ચણાનો ફિલ્ડ બતાવી દઉં। તો આ તમે જુઓ કે આવી રીતે અમુક જગ્યાએ લીલા છે અને અમુક અડધા ઉપર સુકાઈ ગયા છે અને આપણે રાઈસવા 1.5 રાઈસવા જેવા લીલા છોડવા છે એમાંય પણ સુકારાના હિસાબે સુકાઈ ગયા છે। તો હું આપણે જે આ છોડ છે ચણાનો એ આપણે ઉંબળશું અને હું તમને બતાવીશ કે એક છોડ હારે કેટલા પોપટા અત્યારે આ જે લીલો છોડ છે તેની હારે આવેલા છે। તો મિત્રો અને આપણે આમાં 4 પિયત આપ્યા હતા મિત્રો, તો આપણે આ ઉંબળશું। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આ એક જ છોડ છે અને આ એક છોડ હારે કેટલા પોપટા દે, આ છોડનું મૂળ છે અને આ એની ડાળીઓ છે, પેટા ડાળીઓ છે, પેટા ડાળીઓ જેને કહી શકાય કે 1 2 3 ને 4 મુખ્ય ડાળીઓ છે, બીજી બધી પેટા ડાળીઓ છે। તો મિત્રો આજે આપણે આ છોડને આખો જોઈશું કે કેટલા પોપટા બે છે અને આ જે વેરાયટી છે એ કઈ વેરાયટી છે, સારી છે કે નથી સારી, તો અને આનો ઉતારો કેટલો લેશે એ તો આપણે ચણામાં કાઢવી પછી ખબર પડશે મિત્રો। પણ અત્યારે આ તમે જુઓ કે આ એક જ છોડ છે મિત્રો અને એક છોડના આટલા પોપટા છે તમે જોઈ શકો છો। તો મિત્રો આ તમે જુઓ કે અત્યારે ખેડૂત ભાઈને ચણામાં કેવો પ્રોબ્લેમ આવી રહ્યો છે, આજે તેની તમામ વાત આપણે કરશું મિત્રો। આ તમે જુઓ કે આપણે જાહેરમાં પણ પાણી વાળા ત્રીજું પિયત આપી રહ્યા છીએ કે 2 પાયા અને આજે ત્રીજું ચાલુ કર્યું છે અને આપણે જાહેરનો ફિલ્ડ છે એટલે કે જે આપણે ઉનાળુ દેશી જુવાર જેને કહી શકાય, આપણે ઘાસચારા માટે અને ઘણા ખેડૂત મિત્રો પકવે છે અને એનું ઉત્પાદન પણ લેતા હોય છે, જે આપણે દાણા અથવા તો બિયારણ જેને કહી શકાય, મારે પણ પકાવવાનું છે। તમે જોઈ શકો છો કે આ આપણે જુવારનો ફિલ્ડ છે અને એમાં મેં કીધું એમ કે આગળ કીધું હતું કે પાણી ચાલુ છે, તો આપણે તમે જુઓ કે અહીંયા આપણે મોટરનું પાણી ચાલુ છે। હવે મિત્રો આપણે વાત કરશું। તો આ જે ચણા છે ને મિત્રો એ આમ તો 3 મહિના આજુબાજુ એનો ટાઈમ થવા આવ્યો છે, 2.5 મહિના ઉપર થયું છે, પણ હું એક્ઝેક્ટ આપણને તારીખ ખ્યાલ નથી કે મેં કઈ તારીખે વાવેતર કર્યું હતું, પણ અમે કહેવાય ને કે પાકવાના દિવસો નજીક આવી ગયા છે। તો મિત્રો આ છોડ છે એને આપણે પણ હજી ઉંબળશું। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે આ ચણા છે તેમાં
આપણે સુકારો આવી ગયો છે એકદમ ભયંકર। અને આ એક ખેડૂતને પ્રોબ્લેમ નથી મિત્રો, આ જે પાયસેતરા જે ચણા વાવેતર કર્યું છે ખેડૂત મિત્રોએ, તે બધા ખેડૂત મિત્રોને આવી રીતે ચણા સુકાઈ જાય છે। જે કેવી રીતે સુકારો આવે છે તો એની થોડીક વાત કરીએ મિત્રો। તો મિત્રો જે આપણે આ તમે જુઓ કે જે ઉપરથી પાંદડા જે ચણાના છે એકદમ આમ કોકડો વળી ગયા છે અને દાજી ગયા એ ટાઈપના થઈ ગયા છે। તમે જુઓ કે લીલા પાંદડા આ જે સુકા રહ્યા છે, તમે જુઓ કે જે લીલા પાંદડા સુકાઈ રહ્યા છે એ આપણે કેવી રીતે આ જે ખેડૂત ભાઈને જે લગભગ ખેડૂતને આજે તમે જુઓ કે કાસા ચણા વળી ગયા છે ઘણા બધા ખેડૂત મિત્રોને। જે ખેડૂતે પાયસેતરું વાવેતર ચણાનું કર્યું હતું તેવા ખેડૂત મિત્રોને આજે કાસા ચણા એટલે કે કાસે જે કમ્પ્લેટ પાકે નહીં અને વળી જવા કે જે પાક ઉપર વળી જવા પાકનો સમય થઈ ગયો છે, એના કારણે આજે આ પ્રોબ્લેમ આવી રહી છે। તો મિત્રો આજે કઈ રીતે ચણામાં હુકારો આવ્યો છે તેની વાત કરવી। તો મિત્રો આ તમે જે ચણા જોઈ રહ્યા છો તે મિત્રો આપણે એક તો ફૂગના લીધે આવતો હોય છે, પણ મિત્રો એમાં પહેલાં જે કહેવાય ને કે જાંબુડિયા કલરના ચણા થતા હોય છે। તો મિત્રો જે જાંબુડિયા કલરના થતા હોય છે અને જે એ જ્યારે આપણે બીજું પિયત અથવા ત્રીજું પિયત આપતા હોય ત્યારે એ પ્રોબ્લેમ આવે છે અને અથવા તો ઊભા સુકાઈ જતા હોય છે। તો મિત્રો આ જે સુકારો આવ્યો ને એ ફૂગના લીધે આવતો હોય છે, પણ જે મિત્રો આ જે કાસા ચણા વળી ગયા છે, તમે જુઓ કે પાંદડા આ ટાઈપના દાજા હોય એ ટાઈપના થઈ જાય છે। આ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે આવા થવાનું એક જ કારણ છે કે જે આપણે અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આજે માર્ચ મહિનાની મિત્રો વાત કરીએ ને તો 10 તારીખ છે, એટલે કે આજે 10 માર્ચ છે। તો જે આપણે 10 દિવસથી સખત 10 થી 15 દિવસ જે આપણે તડકાનો હીટવેવનો રાઉન્ડ આવ્યો એટલે કે જે ગરમીનો રાઉન્ડ આવ્યો, એટલે આમ જો કે એટલી બધી ગરમી નથી પણ તો આ જે શિયાળુ પાક કહેવાય મિત્રો, આને જે વધારે ગરમી પડે તો જે ચણાનો પાક છે, જીરાનો પાક છે એને વધારે અસર કરતું હોય છે। તો તેના કારણે મિત્રો આ પ્રોબ્લેમ આવ્યા છે અને આ પ્રોબ્લેમને કારણે જે ખેડૂત ભાઈએ ચણાનો પાક વાવ્યો છે ને તેમને ઓછું ઉત્પાદન મળે છે। અને મિત્રો એક બજાર ભાવે પણ અત્યારે ચણામાં ઘટી રહ્યા છે કે દિવસે ને દિવસે 20 થી 25 રૂપિયા અથવા તો 30 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે માર્કેટિંગ યાર્ડમાં અથવા તો કોઈ વેપારી ભાઈઓ રાખતા હોય તેમને। અને સરકારે હજી જે આપણે ખરીદી ચાલુ નથી કરી તેની પણ હજી વાર લાગશે। તો દિવસે ને દિવસે ચણામાં બજાર પણ ઘટતું જાય છે। જે મિત્રો એક 20-25 દિવસ પહેલાં એટલે કે એક મહિના પહેલાં જે બજાર હતું તે 1300 થી 14 રૂપિયા સુધીનું ચણામાં બજાર જોવા મળતું હતું। અત્યારે ચણાનું બજાર 1000 થી 900 રૂપિયાથી લઈ અને 1070-80 રૂપિયા સુધીનું જોવા મળે છે મિત્રો, જે માર્કેટિંગ યાર્ડમાં આ મુજબનું ચણાના બજાર ભાવ હોય છે। તો મિત્રો આજે ચણામાં ખેડૂત ભાઈએ કેટલો ઘણો બધો ખર્ચો કર્યો હોય છે, જેમ કે સારું બિયારણ લાવ્યા હોય, સારું ખાતર લાવ્યા હોય, દવાનો છંટકાવ કર્યો હોય, તેમ છતાં આજે ખેડૂતને ચણાના પાકમાં બજાર જે છે ને બજાર ભાવ નથી મળી રહ્યા। તો ખેડૂતને અત્યારે મિત્રો 1300 થી 1400 રૂપિયા ચણાના બજાર ભાવ મળે ને તો ખરેખર ચણાના પાકમાં અત્યારે પોસાય એવું છે, કારણ કે આ ગરમીના લીધે જે ઉત્પાદન પૂરેપૂરું આવે એમાં થોડુંક ઉત્પાદનમાં ઘટ બતાવે છે ઘણા ખેડૂત મિત્રોને। જે ફરીથી વાત કરું છું કે પાયસેતરા ચણા હોય તેમને ઉત્પાદનમાં પણ આજે ઘટ બતાવે છે અને અત્યારે ચણા કાઢી અને ઘણા ખેડૂત મિત્રો તો મિત્રો ચણામાં આવો પ્રોબ્લેમ અત્યારે ખેડૂત મિત્રોને આવી રહ્યો છે। તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં એ તમે જણાવજો કે અત્યારે ખેડૂત ભાઈને ચણાના જે ભાવ હોય છે એટલે કે એક મણનો ભાવ હોય છે એ કેટલો હોવો જોઈએ આપણે ખેડૂત ભાઈના મુજબ, તો ખેડૂત ભાઈને પોસાય એમ હોય તો ભાવ કેવો હોવો જોઈએ, તો તેની કોમેન્ટ જરૂર કરજો કે આટલા